રાજુલા તાલુકામાં સ્ટીલ વેપારીઓ સાથે નકલી ચેક અને ખોટા જીએસટી નંબર દ્વારા છેતરપિંડી કરતી ગુનેગાર ટોળકીનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લા પોલીસના દ્રઢ માર્ગદર્શન હેઠળ અને રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ કોલાદ્રાના નેતૃત્વમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી 3 આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ વેપારીઓને વિશ્વાસમાં લઈ ખોટા બિલ અને નકલી ચેક આપીને માલ પડાવી લેતા હતા અને તેને અન્ય શહેરોમાં વેચી નાખતા હતા. અમરેલી જિલ્લા પોલીસ અને રાજુલા પોલીસ ટીમની સતર્ક કામગીરીથી આવા આર્થિક ગુનાઓ સામે મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.